હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે ગુજરાતી સ્ટાઇલ પરવલના શાકની રેસીપી લાવ્યા છે। જેના માટે મેં થોડા પ્રમાણમાં પરવલ લીધા છે અને એક બટાકું લીધું છે, જેને બંનેને આપણે કાપી કાઢીએ। અને બીજી તરફ એક પેણીમાં 2 ચમચી જેટલું તેલ લઈને આપણે તેમાં પરવળ અને બટાકાને નાખી દઈએ। એને પણ થોડી વાર આપણે સાતર્યા બાદ હવે આપણે એમાં અડધી ચમચી જેટલો સંચોરો નાખવાનો રહેશે, કારણ કે સંચોરો એ પરવળના શાકને લીલો રંગ આપશે અને સાથે સાથે તે પરવળને ચડવામાં પણ મદદ કરશે। અને સાથે 1 ચમચી મીઠું નાખી દઈએ। હવે બંનેને થોડી વાર માટે આપણે ધીમા ગેસ પર થવા દઈએ। થોડું થયા બાદ આપણે એમાં 1 ચમચી જેટલું ગાર્લિક પેસ્ટ નાખવાની રહેશે, તેને પણ આપણે ધીમા ગેસ પર થોડી વાર થવા દઈએ। હવે આપણે 1 ચમચી જેટલી ગ્રીન ચીલી પેસ્ટ અને અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલો ધાણા પાવડર નાખી દઈએ ને એને પણ થોડી વાર આપણે સાતરી લઈએ। થોડી વાર સાતર્યા બાદ તેને 2-3 મિનિટ ધીમા ગેસ પર થવા દઈએ અને 2-3 મિનિટ પછી આપણું તૈયાર થઈ જશે પરવળનું શાક। તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ એન્જોય।